નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે લોકસભા 2024માં કોઈ પણ પક્ષને ક્યાંક પૂર્ણ બહુમત તો અત્યારે હાલ મળ્યો નથી અને પૂર્ણ બહુમત ક્યાંક ન મળે અને તેની સામે અત્યારે જો જોવા જઈએ ને તો ક્યાંક ગઠબંધનની સરકાર અત્યારે તો બનાવવાનો એક પ્રયત્ન ધરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયાની વાત કરવામાં આવે તો તેમાં 232 જેટલી બેઠકો છે અને બીજી બાજુ 240 જેટલી બેઠકો એકલી ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે તો કેન્દ્રમાં સરકાર બનાવવાનો જે એક પ્રયત્ન કરે છે અને જેમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે અત્યારે તો ગઠબંધન કરીને અને સાથે 16 જેટલી પાર્ટીઓનું જે આ ગઠબંધન છે, 21 જેટલા નેતાઓની સાથે બેઠક પણ બની હતી. ત્યારે હવે સમાધાનમાં અત્યારે તો કયા કયા મંત્રાલયોને લઈને ચર્ચા વિચારણા થઈને સાથે કોને કયા પ્રકારની અત્યારે તો મંત્રાલય મળી શકે છે તે પણ એક સવાલ યથાવત છે. કારણ કે ચંદ્રબાબુ નાયડુ દ્વારા 6 જેટલા મંત્રાલયની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ નીતિશ કુમારની વાત કરીએ તો 3 જેટલા મંત્રાલય અને જેમાં રેલવેની પણ તેમણે વાત કરી છે. સાથે જ સ્પીકર પદની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. એટલે કે માંગણીઓ અને બાર્ગેનિંગ અત્યારે તો જે કરવામાં આવી રહ્યું છે પણ હવે સંતોષાશે કોનું તે પણ એક સવાલ યથાવત છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અત્યારે 240 જેટલા સાંસદો જે અત્યારે તો જીત મેળવી છે અને ભારતીય જનતા પાર્ટીના કેટલા જે સાંસદો મંત્રીમંડળમાં અત્યારે તો સમાવેશ કરવામાં આવે છે તેને લઈને પણ એક સવાલ યથાવત છે. સાથે સાથે અમિત શાહને લઈને સવાલ ઘણા બધા જોવા મળી રહ્યા છે કે તેમને આ વખતે કેબિનેટમાં કેવા પ્રકારનું અત્યારે તો સ્થાન મળી શકે છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાર્ગવભાઈ પરીખ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. સાથે જ રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. ભાર્ગવભાઈ, લોકસભા 2024માં કોઈ પણ પક્ષને અત્યારે તો પૂર્ણ બહુમત મળ્યો નથી પણ અત્યારે તો સમાધાનમાં કયા કયા મંત્રાલય અત્યારે તો હોઈ શકે તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે ચંદ્રબાબુ નાયડુએ 6 જેટલા મંત્રાલયની માંગણી કરી છે, નીતિશ કુમારે 3 જેટલા મંત્રાલયની માંગણી કરી છે, જેમાં રેલવેનો પણ અત્યારે તો સમાવેશ જોવા મળી રહ્યો છે. સાથે જ્યારે અન્યની વાત કરવામાં આવે તો અન્ય પક્ષ દ્વારા પણ એટલે એકનાથ શિંદે દ્વારા પણ મંત્રાલયની માંગ કરવામાં આવી છે. ક્યાંક આ તમામ મંત્રાલયની માંગ તો કરવામાં એટલે બટ ઓબ્વિયસ છે કે ક્યાંક એલજેપી પણ અત્યારે તો ઊભું થાય તેવી શક્યતાઓ છે. શું લાગી રહ્યું છે સમાધાનમાં કયા કયા મંત્રાલય છે? જો સમાધાનમાં કયા કયા મંત્રાલય છે અત્યારે કેવું તો બહુ અઘરું છે, કારણ કે ટી મીટિંગ પછી કયા મંત્રાલય ઉપર નક્કી થવું છે એ હજી સુધી નક્કી નથી થયું. પણ ટી મીટિંગ પછીની એક વસ્તુને તમે જો ધ્યાન રાખો, ધ્યાનથી જો ઓબ્ઝર્વ કરી હોય તો અન્ય 7 એમની બીજેપી પાસે આવ્યા છે એવી વાત થઈ છે. એટલે એક બીજી રીતે એમ કહેવાનો પણ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે અન્ય 7 લોકો પણ અમારી સાથે આવ્યા છે. એટલે તમારા 28 જણાની અંદરથી જો બીજા 7 એટલે 21 જ પછી તફાવત અમારી પાસે રહેશે એવો ઇનડાયરેક્ટ મેસેજ આપવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે કે એનો અર્થ એ થયો કે જે મંત્રાલયો માંગવામાં આવે છે એ તમામ મંત્રાલયો માંગવાની એટલે આપવાની પૂરેપૂરી તૈયારી નથી. સ્વાભાવિક છે કે એક મોટો વિવાદ દરેક જણ જાણે છે કે ગૃહ મંત્રાલય વિશે થઈ રહ્યો છે. નંબર 2 કે જે પ્રકારે ગઠબંધનની સરકાર થશે તો એની અંદર મંત્રાલયો વહેંચવા પડશે. તો એ સંજોગોની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ જે હાલ છે એ ઘટશે, એમાં કોઈ બેમત નથી. એટલે ગુજરાતનું પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં ઘટશે એમાં બેમત નથી. અલબત્ત ગૃહ મંત્રાલય કોને જાય છે ત્યાં મડાગાંઠ પડેલી છે. ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય આ બંને મંત્રાલય ઉપર મોટી મડાગાંઠ પડેલી છે. એટલે એના કારણે આ મામલો થોડો ખેંચાઈ રહ્યો છે. અને પહેલા 8 તારીખે શપથવિધિની વાત હતી, હવે 9 તારીખ સુધી એટલા માટે જ ગઈ છે. એટલે હજી પણ એક મીટિંગ બીજી થશે અને એ બીજી મીટિંગની અંદર ફાઇનલ નક્કી થશે કે કોઓર્ડિનેશન કેવી રીતે કરવું. અને એનડીએના કોઓર્ડિનેટર તરીકે હાલ તો જેપી નડ્ડા કામ કરી રહ્યા છે, પણ અન્ય કોઈને મૂકવા તેમની સાથેની કોઈ કોર ટીમ બનાવી, આ બધું જ નક્કી થયા પછી જ તમામ બાબતોનો નિર્ણય લેવામાં આવશે. કારણ કે સ્વાભાવિક છે કે દરેક જણ ઈચ્છે કે એમને મંત્રાલય, એમના પક્ષને મંત્રાલય મળે અને એમનો પક્ષ વધારે મજબૂત થાય. એટલે ગઠબંધનની સરકારની અંદર આ તડજોડ બહુ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે અને એ થોડો સમય માંગી લેશે, એમાં કોઈ બેમત નથી. આપના મત અનુસાર મંત્રાલયમાં કેવી રીતની સમાધાનકારી ફોર્મ્યુલા અત્યારે અપનાવવામાં આવે તેવી શક્યતાઓ છે?
તો જનરલી જે મોટો પક્ષ હોય એ સંરક્ષણ છે, ગૃહ છે, નાણું છે, આ પોર્ટફોલિયો જે છે એ બીજા પાર્ટીઓને આપવા માટે સહેમત ના થાય. આ એક સીધી વસ્તુ. હવે એમાં અમિત શાહને લઈને કેટલીક વાતો ચાલે છે તો અમિત શાહ સિવાય કોઈકને ગૃહ ખાતું આપવામાં આવે તો એ આ બધી મડાગાંઠ છે. તો એક બાજુ એ હોય કે અમારી પાર્ટીમાં અમારો પોર્ટફોલિયો જે છે એમાં મંત્રી કોને બનાવવા એ અમે જોઈશું. અમે તમને 3 સીટ આપીએ છીએ, તેની અંદર એ 3 સીટ ઉપર તમારે કોને મંત્રી બનાવે એ તમે જોજો. આ બધી ચર્ચાઓ એની અંદર થતી હોય અને ગઠબંધનની સરકારની અંદર બાર્ગેનિંગ જે છે એ હંમેશા થતું હોય. નીતિશ કુમાર છે કે ચંદ્રાબાબુ છે, એમને એમનું સ્ટેટ પોલિટિક્સને મજબૂત કરવાનું છે. એમને બહુ રાષ્ટ્રીય પોલિટિક્સની અંદર અથવા અત્યારે કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયા છે. એમની પાસે એક એવી સંખ્યા છે કે જે સંખ્યાનો ડર એ બતાવી શકે અને એટલા માટે એમના રાજ્યને લાભ કરતા ખાતાઓ એટલે જ આઈટી ઇન્ફોર્મેશન, ગડકરી વાળું ખાતું, પછી શિક્ષણ ખાતું, આ બધું ચંદ્રાબાબુ નાયડુ માંગી રહ્યા છે. આ માંગી રહ્યા છે એની અંદર નાણું, સંરક્ષણ, રેલવે. તો પછી ભારતીય જનતા પાર્ટી પાસે રહેશું. જે મોટા પોર્ટફોલિયો આ બંને લોકો માંગી લેતા હોય તો બીજી વસ્તુ છે, કેટલાક ખાતા એવા છે કે જે નરેન્દ્રભાઈને પોતાની પાસે રાખવા બહુ જ જરૂરી છે. દાખલા તરીકે સંરક્ષણ ખાતું, આ બંને પાર્ટનર એવા છે. પહેલી જે એનડીએ ની સરકાર હતી ને આ સરકારમાં ફરક એ છે કે આ બંને પાર્ટનર એવા છે કયા દિવસે રાત્રે 12 વાગે એમનું મગજ ફરી જાય અને બીજો નિર્ણય લે. એટલે એવું કોઈ ખાતું એમને નહીં આપી દે કે જેના કારણે એ લોકો બ્લેકમેલ કરી શકે સરકારને. એટલે આ બધી વાતચીતો ત્યાં આગળ ચાલતી હોય અને એમાં પાછું કેસી ત્યાગી જેવા લોકો બી છે કે જેમને એનડીએ ના સંયોજક થવાની ચટપટી ઉપડી છે. એટલે આ બધું ચાલશે પણ હાલ જ એ લોકો એનડીએમાં એક સાથે લડી અને ચૂંટણીમાં આવ્યા છે. એ વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળ્યો એટલે પહેલાની સ્થિતિમાં બીજેપી નથી. એને આ બંનેની વાત સાંભળવી પડશે. પહેલા જે ગાડી ચલાવતા હતા મોદીજી, એમાં એમની પાસે ક્લચ, બ્રેક, એક્સિલેટર બધું હતું. હવે ક્લચ ઉપર કોકનો પગ છે અને બ્રેક ઉપર કોકનો પગ છે. એ પરિસ્થિતિમાં આ ગાડીને અંકારવાની છે. પણ હંમેશા આ બધી ડિમાન્ડ થતી હોય છે. વાજપેયી વખતે બહુ બધી વખતે વચ્ચે ડિમાન્ડ થતી. કોક વાર મમતા નારાજ થઈ જાય, કોક વાર જયલલિતા થઈ જાય, કોક વાર ચંદ્રાબાબુ થઈ જાય. એટલે આ બધી પરિસ્થિતિ હોય. એક જ જોવાની વસ્તુ છે કે નરેન્દ્ર મોદીએ અલ્પમતની સરકારે મુખ્યમંત્રી હતા કે કેન્દ્રમાં હતા, એમણે ચલાવી નથી. બીજો એમનો જે સ્વભાવ છે કામ કરવા માટેનો, એ સ્વભાવને આ ગઠબંધનની સરકારને અનુકૂળ કરી શકે છે કે કેમ. અને ત્રીજો પોર્ટફોલિયો કરતા મહત્વનો વિષય એ છે કે આઈડિયોલોજીકલ જે ડિફરન્સ છે આ લોકોની વચ્ચેના, એની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાના મુદ્દાઓ છે એ મુદ્દાઓને લાગુ કરે છે. દાખલા કે યુસીસી ની વાત બહુ એમણે કરી છે, એમણે સીએ ની વાત કરેલી છે. હવે આ સામે પક્ષેથી અગ્નિવીર ઉપર પુનર્વિચાર કરવાની વાત અત્યારે આવી રહી છે. ક્યાંકથી જે છે જાતિ જનગણનાની વાત થઈ રહી છે. ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશમાં 4% મુસ્લિમોના મત આપવાની વાત કરી છે. એટલે બધાની જે પોલિટિક્સ છે એ અલગ અલગ આઈડિયોલોજી ઉપર છે અને એટલે એ બધા મુદ્દાઓને હાલ બાજુમાં મૂકવા અને માત્ર જે વહીવટી અને નીતિ વિષયક નિર્ણયો છે એ જ આ સરકાર કરશે જ્યાં સુધી એની પાસે પૂર્ણ બહુમત નથી. અને જેમ ભાર્ગવભાઈએ કીધું એમ નાના પક્ષોને ભેગા કરવાની કોશિશ કરે પણ આ સરકારમાં તકલીફ એ છે કે જેટલાને ભેગા કરશે એટલામાં પાવર શેરિંગ કરવું પડશે. એ જે કહે છે ને કે ગુજરાતની અંદર બહુ ઓછું મળશે, જેટલાને તમે લેશો એની કોઈક ને કોઈક ડિમાન્ડ હશે. અને આમાં શિંદે, પાસવાન, ચંદ્રાબાબુ અને નીતિશ આ ચારની પાસે જ થઈને લગભગ 35 જેટલી સંખ્યા છે. બાકીના બધા જ પક્ષો જેટલા આપણે ટોટલ મારીએ એ કોકની પાસે 1 છે, કોકની પાસે 2 છે. પણ એ 1 ને 2 વાળા બી અત્યારે પરિસ્થિતિ, ગઈ વખત તો મોંઘા બોર્ડે બેસી રહેતા હતા, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એમને ખબર છે કે અમારી બધાની જરૂર છે આ સરકારને. એટલે કંઈક ને કંઈક માર્ગ છે પણ આની અંદરથી રસ્તો હંમેશા નીકળતો હોય છે. એટલે એ રસ્તો પહેલા તો પોર્ટફોલિયો વહેંચાયા પછી સરકાર ચાલે છે એ વખતે કેટલી સ્મૂધ ચલાવી શકે છે એ જોવાનું છે. કારણ કે ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર ઉપર ભરોસો, બીજી વસ્તુ એ છે કે એમને પણ મોદી ઉપર કેટલો ભરોસો જોવાનું. કારણ કે એમના પાછા પાછલા અનુભવો છે, એમના એ પણ અનુભવો છે કે શિવસેના સાથે ભારતીય જનતા પાર્ટીનું શું થયું, કે અકાલીદળ સાથે શું થયું, કે જેપીપી સાથે શું થયું, આ બધા અનુભવો છે. એમને એ પણ બીક રહે કે ભાઈ કાલ ઉઠીને એવું ના થાય પેલા ઉદ્ધવ ઠાકરેની જેમ તમારી પાસે
હું કહેતો હું 14 છે ને એક દાડ રાતે 10 જણા જતા રહ્યા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં જતા નીતિશ પાસે 4 જ રહ્યા હોય, તો ભરોસો પણ એકબીજાની ઉપર કેટલો છે એ પણ આ બધાની અંદર શંકા છે. પણ સામે પક્ષે ગણિત છે નહીં. એમની મહત્વાકાંક્ષા નીતિશ કુમારને સંતોષવી હોય તો ઇન્ડિયા બાજુ જઈને પણ એમની મહત્વાકાંક્ષા હાલની સ્થિતિની અંદર સંતોષાય એમ છે નહીં. હા, એક પ્રેશર ટેકનિક આ છે કે અમિત શાહને પાવર થોડોક ઓછો કરે તો એના કારણે બીજી બધી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અમારી ઘટે. એટલે આ બધું છે. હવે એમાં પાર્ટી કયો નિર્ણય કરે છે કે નરેન્દ્રભાઈ શું નિર્ણય કરે છે એના ઉપર, એટલે આ બધું ટાઈમિંગ ગેમ છે. પણ શપથની તારીખ આવશે ત્યાં સુધીમાં મોટા ભાગે બધી વસ્તુ ફાઇનલ થઈ જશે. કેટલીક વસ્તુ છે મીડિયામાં ચાલતી હોય, કેટલીક વસ્તુ એની અંદર ચાલતી હોય. હકીકતમાં ઘણી બધું આવી જ્યારે સરકારો હોય, દિવ્યાંગ સરકારો, ત્યારે આ બધી જ વાતો બહાર ચાલતી હોય છે. પણ અંદર ખાને શું થઈ રહ્યું છે અને છેલ્લે ફાઇનલ શું નિર્ણય થશે એના ઉપર ખબર પડશે કે સરકારે પોતાનો વાત મનાઈ અને ગઠબંધનની સરકાર ચલાવવા માટે તો પહેલા આ જે અગ્નિ પરીક્ષા છે એમાંથી કેવી રીતે પસાર થઈ આપણને ખબર પડશે, પોર્ટફોલિયા વેચાશે. બિલકુલ સાચી વાત છે. અત્યારની જો વાત કરવામાં આવે ને તો ક્યાંક ચલો પહેલાં તો એવું હતું કે પહેલાં 282 ના 303 હતા, એટલા માટે એમ કહેવાય કે સૌથી વધારે બહુમતી ભારતીય જનતા પાર્ટી પાસે હતી. તો ત્યારે ક્યાંક સરકાર બનાવી પણ લેતા હતા. પણ આ પહેલાંની પણ વાત કરું તો 1989માં 197 કોંગ્રેસને હતી, 1991માં 232 હતા, 1996, 98 અને 1999માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ને ત્યારે પણ 161, 182 ને 182. એટલે એ વખતે પણ ફોર્મ્યુલાની વહેંચણી થતી હતી. ત્યારબાદ 2004 અને 2009ની વાત કરીએ ત્યારે 145 અને 206 જે કોંગ્રેસ પાસે એ વખતે બહુમત હતો અને એ વખતે પણ ક્યાંક સરકાર બની હતી. ભાર્ગવભાઈ, આ બધાની વચ્ચે હવે સવાલ પણ એ થતો હોય છે ને કે સરકાર અત્યારે તો ચલાવી હવે ભારતીય જનતા પાર્ટી માટે થોડીક ટફ સાબિત થશે. પહેલાં તો નીતિ વિષયક નિર્ણયો લેવાના હતા તો કોઈ વાંધો ન હતો, કારણ કે 282 303 હતું. એટલે ક્યાંક જે ખરડો કાયદો બની જતો હતો અને પસાર પણ થઈ જતો હતો, નીતિ વિષયક નિર્ણયો પણ લઈ લેવામાં આવતા હતા. પણ હવે ગૂંચ અત્યારે હાલ તો સમાધાન જે મંત્રાલયમાં જ અત્યારે હાલ તો પડી છે કે ના મંત્રાલય કોને સોંપવામાં આવશે, તો પછી હવે નીતિ વિષયક નિર્ણયોનું પણ શું? એ વાત બહુ સાચી છે, કારણ કે તમે જે ઉલ્લેખ કર્યો એની અંદરથી હું એ જ મુદ્દા પર આવા, એ મુદ્દો બહુ સુંદર છે કે ગુજરાત દેશની અંદર 89, આમ તો 89 થી 2014 સુધી ક્યારે પૂર્ણ બહુમત વાળી સરકાર બની નહોતી. એટલે છેલ્લા 10 વર્ષથી 2 વખત પૂર્ણ બહુમત વાળી સરકાર બની. હવે આ પૂર્ણ બહુમત વાળી જે સરકાર બની એ પછી જે નિર્ણયો લેવાયા એનાથી કેટલાક લોકોને, જેમ રાજેશભાઈએ જે કહ્યું ને એ વાત બહુ સાચી છે કે એમને જે રિજિયોનલ પાર્ટી છે એમને પોતાના પક્ષની અને પોતાના સ્ટેટની જ ચિંતા વધારે રહેવાની છે. એટલે એ લોકો પોતાની જાતે સ્ટ્રેન્થન અપ કરવા માંગશે, કારણ કે આ રિજિયોનલ પાર્ટીઝ જે છે એ એવા પોર્ટફોલિયા માંગશે કે અથવા તો એવા નિર્ણયો લેવા માટે દબાણ કરશે જે વાજપેયીએ પણ સહન કરવું પડ્યું હતું. કે પછી મનમોહનસિંહની સરકારમાં, યુપીએની સરકારમાં મનમોહનસિંહને પણ સહન કરવું પડ્યું હતું આ બધી વસ્તુઓને. તો એ કેટલાક નિર્ણયો એવા લેવા પડશે કે જે 10 વર્ષની અંદર એમણે ન લીધા હોય, અને આ કોમ્પ્રોમાઇઝ એમને કરવું પડશે, એમાં કોઈ બે મત નથી. હવે કોમ્પ્રોમાઇઝ કર્યા પછી નિર્ણયો લેતી વખતે પહેલા એવું હતું કે પોતાની કાર્યપદ્ધતિથી, પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે બધું કામ થઈ શકતું હતું. હવે પોતાની ઈચ્છા શક્તિથી કરવા કરતા કઈ ઘડીએ કોણ પલટી મારે એ કહી શકાય એમ નથી. કારણ કે તમે જુઓ, એક વખત ચંદ્રબાબુ નાયડુ એમને આતંકવાદી નરેન્દ્ર મોદીને કહ્યા છે, તો નીતિશ બાબુને એ લોકોએ 10 વખત પલટી માર કહ્યા છે. તો આ બધા સંજોગોની અંદર રાજકારણમાં ક્યારે કોઈનો મિત્ર નથી હોતો એ વાત બહુ સાચી, અરે દુશ્મન નથી હોતો એ વાત બહુ સાચી છે. પણ અત્યારે જયારે સમય આવ્યો છે ત્યારે પોતાના સ્ટેટનું ભલું કરવા માટે દરેક જણ પ્રયત્ન કરવાનો છે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને સાદું કહું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એ પછી કેટલાય ઉદ્યોગો ગુજરાત તરફ આવે એનો પ્રયત્ન થયો છે. એટલે એનાથી ગુજરાતને જે ફાયદો થયો છે એ જ પ્રકારે જે લોકો મંત્રીમંડળમાં આવવા માંગે છે એ લોકો પોતે પણ પોતાના સ્ટેટમાં પોતાનું સ્ટેટ પોલિટિક્સ સાચવવા માટે પ્રયત્ન કરવાના છે. એટલે આ બધી જ પરિસ્થિતિની અંદર
પહેલા તો પોર્ટફોલિયો કોને અપાય છે, પછી નિર્ણયોની વાત આવશે. કારણ કે પોર્ટફોલિયો, તમે મહત્વના પોર્ટફોલિયો જયારે માંગવામાં આવે તો એનો સીધો અર્થ એ થયો કે કોમ્પ્રોમાઇઝની જયારે ફોર્મ્યુલા આવશે ત્યારે મહત્વના પોર્ટફોલિયોની અંદરથી ધારો કે એમ કે ભાઈ ફલાણો પોર્ટફોલિયો અમારે નથી જોઈતો, અરે અમારે જ જોઈએ છે, તો એના બદલે નીચેનો આપીને અથવા તો રાજ્ય કક્ષાના મંત્રી બનાવીને એની અંદર સંતોષ કરવાનો પ્રયત્ન કરે. એટલે મંત્રીમંડળનું જે સાઇઝ છે એ પણ વધારવી પડશે એમને. એટલે આ બધી સમસ્યાઓ થી એમને નીકળવું તો પડશે જ. કારણ કે અમુક સત્તા એમ 23 વર્ષ સુધી ભોગવી છે, ત્યારે આ કોમ્પ્રોમાઇઝ કરવાની સ્થિતિમાં કેટલી હદ સુધી એ કોમ્પ્રોમાઇઝ કરી શકે છે એના ઉપર આધાર છે. પણ હું એવું માનું છું કે નજીકના દિવસોની અંદર આ તમામમાં એક કોઓર્ડિનેશન કમિટીની રચના થશે. કારણ કે તમે જુઓ કે 2014 એટલે વાજપેયીના વખતથી ચૂંટણી પતે એટલે ટી મીટિંગ કાયમ થતી હોય. જે પહેલા કાયમ ટી મીટિંગ થતી હોય એની અંદર નક્કી થતું. તમે જે આંકડા કયા કે વાજપેયીની સરકાર વખતે, તો એ ઇલેક્શન પછી ટી મીટિંગ થતી ને એ ટી મીટિંગ ની અંદર થતું. હવે 14ની જે ટી મીટિંગ થઈ હતી 2014ની, એ અમિત શાહના ઘરે થઈ હતી. 2019ની ટી મીટિંગ પણ અમિત શાહના ત્યાં થઈ હતી. હવે 2019ની 24ની જે ટી મીટિંગ છે એ જેપી નડ્ડાના ત્યાં થઈ છે. એટલે આ ઇન્ડિકેશન તમે સમજવાનો બહુ માઇન્યુટલી બિટવીન ધ લાઇન્સ તમે સમજવાનો પ્રયત્ન કરો તો બિટવીન ધ લાઇન્સ એ કહેવા માંગે છે કે જેપી નડ્ડા એક વચ્ચેનો બ્રિજ બની અને આ તમામ સમસ્યાઓને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. કારણ કે એક છાપ જે ઊભી થઈ છે કે ભાઈ કેટલાક નિર્ણયોની બાબતમાં બહુ જ અડગ રહે છે, કેટલીક બાબતોની અંદર બહુ સ્ટ્રોંગ રહીને નિર્ણય લે છે, તો આ છાપને બદલવાનો માટેની પણ એક કોશિશ થશે. કારણ કે વાજપેયીના બાબતમાં એવું હતું કે વાજપેયી સર્વ સ્વીકૃત નેતા થઈ ગયા હતા. હવે અહીંયા તો પોતાની સર્વ સ્વીકૃતિ ની સાથે સાથે એમને પોતાના માણસો સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. એટલે એ એક બહુ જ અઘરો ટાસ્ક આવનારા 2-3 દિવસની અંદર હશે. પણ હું નથી માનતો કે અઘરો ટાસ્ક પૂરો કરવામાં બહુ લાંબી તકલીફ થાય. અલબત્ત નિર્ણયો લેવામાં જે ઝડપી નિર્ણયો લેવાતા હતા એ ઝડપી નિર્ણયો લેવાની અંદર થોડી મુસીબત થશે. દુનિયાભરની નજર ભારત ઉપર છે, કારણ કે ભારત બહુ મોટું માર્કેટ છે. તો આ સંજોગોની અંદર ગઠબંધનની સરકાર આવે છે તો ઇન્ટરનેશનલ માર્કેટ પણ એની પર નજર રાખીને બેઠું છે કે એમનું માર્કેટ કેવી રીતે થશે, કેટલું એક્સપ્લોર થઈ શકશે. એ એક્સપ્લોર કરતી વખતે કેવા નિર્ણયો લેવા એ પણ એક સમસ્યાનો સામનો આવનારા દિવસોમાં કરવો પડશે. જે પ્રમાણે મેં કહ્યું કે ટીડીપી અને આરજેડી એટલે કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને દ્વારા માંગ અલગ અલગ કરવામાં આવી છે. નીતિશ કુમાર ઉપરથી એમ પણ કહ્યું છે કે એમણે તો સ્પીકર પદની પણ માંગ કરી છે સાથે. ચલો, અત્યારે ટીડીપી અને આરજેડી દ્વારા અત્યારે કિંગ મેકર છે, માંગ કરવામાં આવે છે, પણ જ્યારે વાત કરવામાં આવે સોરી જેડીયુ અત્યારે જે પ્રમાણે એલજેપી ચિરાગ પાસવાનની વાત કરીએ છેલ્લા ઘણા વખતથી જે એનડીએની સાથે છે ભારતીય જનતા, તો લાગે છે કે ક્યાંક તે પણ હવે માંગ કરી શકે છે. ઇવન જ્યારે અલગ અલગ પક્ષની વાત કરીએ તો તેઓ રામદાસ આઠવલે દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે મને સામાજિક ન્યાય અધિકારિકતા પણ મને મંત્રાલય પણ હવે મને આપવામાં આવે. આ બધાની વચ્ચે સમાધાનકારી ફોર્મ્યુલા તો અપનાવવામાં આવે, પણ સાથે અમિત શાહને લઈને ચર્ચાઓ એવી જોવા મળે છે કે તેમને ફરી એકવાર ગુજરાતની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હા, એટલે ઉપર જો એમને કોઈ પ્રમુખ મંત્રાલયમાં નામ રહેતું હોય તો પછી એમની બહુ લાંબી ભૂમિકા ત્યાં આગળ રહેતી નથી. અને એટલા માટે એક એવી ચર્ચા ઊભી થઈ છે કે કદાચ અમિત શાહ જે છે એ ગુજરાત પાછા આવે અને ગુજરાતના જે મુખ્યમંત્રી બદલવાની વાત ચાલે છે એમાં એમની ભૂમિકા આવે. પણ આ બધું જો અને તો છે. મીડિયાની અંદર અને આપણે બધાએ જે પરિસ્થિતિ ઊભી થઈ, પરિસ્થિતિમાં કેટલી શક્યતાઓ છે તો 1, 2, 3, 4 ચર્ચા કરતા આવીએ છીએ. એમાંની આ ચર્ચા છે. પણ નરેન્દ્રભાઈ અમિત શાહને પોતાનાથી કેટલા દૂર થવા દે છે કે જવા દે છે એ સૌથી મોટી વાત છે. કારણ કે એમનો સૌથી મોટો ભરોસો એ એમના ઉપર છે. અને અત્યારે પહેલા તો ઠીક છે, અત્યારે ખાસ એમને જરૂર છે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં. હા, પણ અમિતભાઈની જે છાપ છે એ કામ કરી રહી છે કે એમની છાપ જે છે બધી સરકારો પડી તો એની પાછળ અમિતભાઈનું હાથ હતો. ઉદ્ધવ ઠાકરેમાં તો અમિતભાઈએ કર્યું. તો આ બધી જે વાત છે એના કારણે એક સંદેહ એમના વિશે
સતત ઉભો રહે છે. અને એટલા જ માટે ગૃહ મંત્રાલય એમની પાસે ના જાય એના પ્રયત્નો જે છે એ આ બધાની અંદર થઈ રહ્યા છે. અને બીજું, આ તો રાષ્ટ્રીય રાજનીતિની સાથે સાથે આ જે અસર છે એ સ્ટેટ પોલિટિક્સમાં બી થવાનું. બિહારની અંદર પહેલા એવું હતું કે નીતિશ કુમાર નાના ભાઈ હતા, એટલે એમને કેટલીક બધી વસ્તુઓ છે જે ભારતીય જનતા પાર્ટી કે અને કરે એમ કરવી પડતી હતી. હવે મોટી તિજોરીની ચાવી એમની પાસે આવી ગઈ છે અને એટલે એ બિહારના પોલિટિક્સમાં પણ બાર્ગેનિંગ કરશે, કારણ કે એમને તો રાજ્યમાં રસ છે, સેન્ટરમાં શું થાય છે એ બહુ એમને મતલબ નથી. તો એ રાજ્ય પોલિટિક્સની અંદર બાર્ગેનિંગ કરવાની પોઝિશનમાં આવે. જે રીતે 7 MP ભલે હોય શિંદેના, તો મહારાષ્ટ્રની અંદર તમે શિંદેને ડિસ્ટર્બ કરો તો ઉપરની રાજનીતિની અંદર એ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે. એટલે બહુ બધા એવા પરિસ્થિતિ ઊભી થઈ છે જેની સાથે આ લોકોએ કામ લેવાનું છે. અને ગઠબંધનની સરકારો, જેમાં આપણે કીધું કે આટલી બધી સરકારો હતી ને, બધી સરકારો આ બધા સાથે ચાલતી હતી, એમાં રીસામણા થાય, મનામણા થાય, પણ એની વચ્ચે એક એવું વ્યક્તિ દરેક સરકારમાં રહેતું હતું કે જે આ સમાધાન કરાવી લેતું. હવે આપણે એક એવો વ્યક્તિ શોધવો પડશે કે જે સર્વસ્વીકૃત હોય, થોડો મવાળવાદી હોય, જે છે બધાને જઈ અને પોતાની વાત, આ બાજુની વાત સાંભળે, પેલી બાજુની વાત સાંભળે, વચ્ચેનો એક રસ્તો સુજાડે અને એ પ્રમાણે આગળ ધક્કા મારીને સરકાર ચલાવે. એવી વ્યક્તિ એમણે ખાસ શોધવી પડવાની છે. અને થોડોક જે નેચર છે સરકાર ચલાવવાનો, એ નેચર પણ બદલવો પડશે. જો પહેલાના નેચર પ્રમાણે સરકાર ચલાવવા જશે, અત્યારે જે રીતની અમુક ભારતીય જનતા પાર્ટીના જે પરિપક્વ ના હોય એવા લોકો વાતો કરવા માંડ્યા છે કે તમે જોજો ના કે હમણાં તો કે નીતિશને તોડી નાખશે, ચંદ્રાબાબુને તોડી નાખશે, પૂર્ણ બહુમત 6 મહિનામાં લઈ આવશે. તો આ તમને ક્યાંક બુમરેંગ થાય. તમે જે અવિશ્વાસ છે એની અંદર વધારો કરો. એટલે આ બધું, અને આમાં જો ઇન્ડિયા ગઠબંધન પાસે ગણિત નથી, પણ એને નેરેટિવ ઊભી કરવાનો તો વિપક્ષમાં રહીને મોકો મળવાનો જ છે. ને એટલે જ એ લોકો સરકારની બહાર રહ્યા છે કે નીતિશ આજે આવી પણ જાય ને તોડફોડ કરીને બધું ઉઘરાઈને સરકાર બનાવીને 6 મહિનામાં પડી જાય તો મોદી વાર મજબૂત થઈ જાય. પછી દાખલા તરીકે મધ્યવર્તી ચૂંટણી આવે તો 350 સીટ લઈ આવે, કારણ કે પેલી સ્થિર સરકાર વાળો જે ભાવ હોય લોકોની અંદર એ ઉભો થઈ જાય કે ભાઈ આ લોકો તો સરકાર મળે પણ ચલાવી તો શકતા નથી. અને અહીંયા તો 240 છે, આ મુશ્કેલી છે. ત્યાં તો કોંગ્રેસ પાસે પૂરો 100 નો આંકડો પણ નથી. તો આ બધી વસ્તુ છે, પણ વિપક્ષ મજબૂત થયો છે. એક તો સૌથી પહેલા મજબૂત વિપક્ષની સામે ટક્કર લેવાની છે. હવે પેલી મનમાની જેમ પહેલા ચાલતી તેમ ચાલવાનું નથી. અને એની સાથે સાથે સાથી પક્ષો જે છે એને સાંભળવાના છે. એટલે આખો નેચર જે છે એ સરકાર ચલાવવાનો બદલવો પડશે. અને એ દરેક લોકો કરતા, રાજનીતિક લોકોને આવડતું હોય ક્યારે ટટ્ટાર થવું, ક્યારે છે કરોડરજ્જુમાંથી ફ્લેક્સિબલ થઈ જવું, એ બધા રાજનેતાઓને આવડતું જ હોય. જોવાનું એ રહ્યું કે હવે સમાધાનકારી વલણ હવે કેવી રીતનું અપનાવવામાં આવે છે, કોને કયા અત્યારે તો પોર્ટફોલિયો આપવામાં આવે છે, તો આવા આવનારો સમય જ બતાવશે. સાથે ભાર્ગવભાઈ અને રાજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.